રાજકોટ એલસીબીની ધોરાજીમાં દારૂબંધી મામલે મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે બાતમીના આધારે ધોરાજી ભૂકી ચોકડીથી ઉપલેટા તરફ જતા સર્વિસ રોડ પરથી શંકાસ્પદ ટ્રકને અટકાવી ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 મિલીલીટરની કુલ 300 બોટલ મળી આવી હતી. પોલીસે 2 મોબાઈલ અને 5 લાખની કિંમતનો ટ્રક મળીને કુલ ₹7,34,100નો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા માણાવદરના ઇબ્રાહિમ ઉર્ફે સનેડો હિંગોરજા અને મયુર હાડગરાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ધોરાજીના સિદ્ધાર્થ વિંજોડા અને માણાવદરના લખન ઈછુડા તેમજ દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ અગાઉ પણ હત્યાનો પ્રયાસ, પશુ ક્રૂરતા, જુગાર ધારા, દારૂબંધી અને હથિયાર ધારા સહિતના અનેક ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે. ટીટીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.